આંખોમાં વિનાશ અને યાદોનો સાથ છે. છૂટા પડતી વખતે બસ હૈયે આ વાત છે. વહેતી આ પળોમાં આજે અટકીને હું પૂછું છું. વહેતી આ પળોમાં આજે અટકીને હું પૂછું છું. બોલો કહો હવે આપણે વેદમાં ક્યારે મળીશું? વર્ષોની આ મૈત્રી અને સ્નેહનો આ નાતો છે. અધૂરી રહી ગયેલી હજી પણ કેટલીય વાતો છે. વિદાયની વેળાએ બસ એક જ થતો સવાલ છે. મુસાફરીની આ ભાગદોડમાં હવે વેદમાં ક્યારે મળીશું? પહેલા ધોરણની એ પાટીને 12માના આ પુસ્તકો ક્યાં વીતી ગયા એ વર્ષો જરા પાછળ દોડતો કરો. આ સ્કૂલના ઉંબરે હજી હમણાં તો આવ્યા હતા તમે. આ સ્કૂલના ઉંબરે હજી હમણાં તો આવ્યા હતા તમે. પડેલા પગલાઓને પૂછીને કહો હવે વેદમાં ક્યારે મળીશું? સ્કૂલના ગણવેશમાં તમારો છેલ્લો આ શણગાર છે. સ્કૂલના ગણવેશમાં તમારો છેલ્લો આ શણગાર છે. નમી છે આંખો ને બસ દિલ બેકરાર છે. 12 વર્ષની સ્કૂલ સફરનો બસ આ છેલ્લો મુકામ છે. 12 વર્ષની સ્કૂલની સફરનો બસ આ છેલ્લો મુકામ છે. મન મનાવે તો કહો ખરા વેદમાં ક્યારે મળીશું? ખુશીઓ વહેંચીને સંગાથે દુઃખ પણ સહેતા હતા. એકબીજાના દિલની વાતો હસતા મુખે કહેતા હતા. આજે છૂટા પડતા ડૂમો ભરાય છે ગળે. ચિંતા બસ એક જ છે કે હવે વેદમાં ક્યારે મળીશું? ગતિના નિયમો પરથી ફિઝિક્સે પ્રવેગિત થતા શીખવાડ્યું. કેમિસ્ટ્રીએ રિએક્શન કરાવી બોન્ડિંગ કરતા શીખવાડ્યું. બાયોલોજી તો હૃદયના રગરગમાં ધબકે છે. મેથ્સના ડાઉટ સોલ્વ કરવા વેદમાં ક્યારે મળીશું? વળાંક આવ્યો છે સફરમાં વળવું તો પડશે. નવી દુનિયાના નવા પંથે ચાલવું તો પડશે. પણ જૂની યાદોને ક્યાંક સાચવીને રાખજો દોસ્તો. કોણ જાણે કે હવે વેદમાં ક્યારે મળીશું?